ગાઈસ અરે અમને હેલ્પર સાબિત કરવા માંગી છે પણ અમે થાય એમ છે નહીં, કે અમે તો કારીગર છે, આજના થોડા કામ કરવા, અમે તો 6-7 વર્ષથી કામ કરે. તો ગાઈસ આ જે તમને ફોક્સ દેખાય છે કનેક્શન કરેલું જ છે, જાલમભાઈ કનેક્શન બતાવશે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ મહેશ રાવળ વ્લોગ્સ. આઈ હોપ તમે બધા સ્વસ્થ છો, મસ્ત છો અને આપણા વ્લોગ દેખતા હશે એ બધા મસ્ત જ હશે. તો ગાઈસ આજે અમે કુટિયા સાઈડ ઉપર આવ્યા છીએ અને ગાઈસ આ સાઈડ એટલી મોટી સાઈડ છે ને કે આનું કામ પતતું જ નથી, બહુ મોટી સાઈડ છે અને અત્યાર સુધી તો બધું બહારનું જ કામ કર્યું છે અમે, અંદરનું તો કોઈ કામ બિલ્ડિંગની અંદર કોઈ કામ કર્યું નથી હજુ સુધી. તો ગાઈસ આનું કામ જે બહાર હતું એ બધું અમારું મોસ્ટ ઓફ હવે પતવા આવ્યું છે, ઘણું ખરું કામ પતવા આવ્યું છે. તો ગાઈસ આજે હું, હિતેશ અને જાલમ અમે 3 જણા સાઈડ ઉપર આવ્યા છીએ અને બીજા બધા કારીગરો તો ગયા છે અંબાજી ચાલતા. અમે નથી ગયા કારણ કે અમે તો ચાલી શકતા નથી, એટલે અમે અંબાજી નહીં ગયા. અને બીજા પણ જેસુંગ પણ આજે નહીં આવ્યો કારણ કે રાતે ઈરા ગયા હતા સેવા કરવા માટે અંબાજી. સવારમાં 4 વાગે જેસુંગ ઘરે આવ્યો હોય એટલે આજે તો એ સાઈડ ઉપર નથી આવ્યો. તો ગાઈસ આ સાઈડ ઉપર અમારે જે બિલ્ડિંગના પાછળના ભાગમાં અમે કાલે કેબલ થોડા ઘણા અમે પાઇપો પહેરાવી હતી અને આજે એ કેબલ અમારે ખેંચીને પોયરાની અંદર લઈ જવાના છે. તો હું, જાલમ અને હિતેશ 3 જણા જઈશું અને કેબલ ખેંચશું, પાઇપો પહેરાવશું અને ચેમ્બરના અંદર ખેંચીને નીચે ભોયરામાં લઈ જવાના છે કારણ કે બારે સર્કિટો ખાસા દિવસથી બારે સર્કિટો પડી હતી, હવે એને અંદર લઈ જવાની છે. તો ગાઈસ અમે કાલે પણ થોડી ઘણી 4-5 પાઇપો બાકી હતી એ નાખી હતી અને આજે પણ આ બધી સર્કિટો અમે બહાર કાઢીને મૂકી છે. બધી આ બિલ્ડિંગ છે ને એ બિલ્ડિંગની સર્કિટો છે, તો આ બિલ્ડિંગની સર્કિટો બધી અમે બહાર કાઢીને મૂકી છે અને અમે 3 જણા આવ્યા છે આજે. તો હિતેશને અંદર ગેટઅપ કર્યો છે અને અમારા જાલમને સામે ગેટઅપ કર્યો છે અને હું બહાર છું કારણ હું સામાન બધો હાલતો હોઉં, સર્કિટો સીધી કરતા હોઉં. અને અમારા વોકડીની સ્પ્રિંગ બનાવે છે, એ તો વોકડીની સ્પ્રિંગ નહીં, વાયર બંધાય નહીં એટલા માટે વોકડી બનાવે છે વાયરની. એને બધું આવડે, બધું ભાવે, એને કારીગર છે 3 પીસનો, એને બધું ભાવે. તો ગાઈસ અંદર ગોખલાની અંદર હિતેશ છે, હિતેશની હાઇટ વધારે છે એટલે ગોખલામાં રાખ્યો છે આપણે, એને ગેટઅપ કર્યું છે અને આપણે હવે જાલમભાઈ જોડે જઈશું. તો ગાઈસ અહીંયા સ્પ્રિંગ નાખ્યું હોય ને અમારે એટલે સ્પ્રિંગ પહોંચતી નહીં, નેટ આપણે આ આના ચેમ્બરની અંદર સ્પ્રિંગ લઈ જશે અને તમે જોઈ શકો છો અમારા જાલમ કેટલી મહેનત કરે. જો અંદર ચેમ્બરમાં હાથે પહોંચતો નહીં અને અંદર વોલ પાડેલો છે, ભોયરામ આપણે ઓલું પેનલ મારવાનું છે, સર્કિટો બધી ભોયરામ લઈ જવાની છે. તો જાલમભાઈ આપણે અહીંયા ગેટઅપ કર્યા છે, સર્કિટો અહીંયા લાવવાની છે, અહીંયા આવશે, અહીંયાથી પછી નીચે નાખે જાલમ. સ્પ્રિંગ પણ આપણે નાખી દીધી, નેટ આવતી નથી તો પણ શું કેવું જાલમ, જતી રહી. તો કામ અમારું સક્સેસફુલ થઈ ગયું છે. એક સર્કિટ આપણે ભોયરાની અંદર નાખી દીધી છે, બીજી ખેંચવાની એમ કરીને 8 ખેંચવાની, 8 હારી અને 8 આ. તો ગાઈસ આવી 8 સર્કિટો છે, આ ભાગની 8 છે અને આ ભાગની 8 છે, 8 આના અંદર પણ પડી એ 12 હશે, એ પણ ઓઇલ આપવાની હોયથી સીધી મોય ભોયરામ. તો શું કેવું જાલમભાઈ તમારું કોમ, કાઠું કોમ છે ને? કાઠું છે પણ શું કરીએ, આપણું કોમ છે તો કરવું પડે. હા, ઇલેક્ટ્રિશિયનનું કોમ છે એટલે કાઠું તો હોય તો પણ કરવું પડે. આપણે એ તો શું કરેલો હોય, પોલ તો નહીં મારતો ને, બેઠો બેઠો જોઈ લઈએ. ના, એ તો પોલ નહીં મારતો, એ તો કોમ જ કરેલો, વોકડી બનાવે છે. કેમ કે ભાઈ હાઈટ બહુ છે, ભાઈને અંબાજી જવું હતું પણ રાતે વરસાદ આવી ગયો એટલે અંબાજી જઈ શક્યો નહીં. શું કેવું લે? અંબાજી તો હું જઈને આવ્યો કે બાઇક લઈને ગયો હતો કાલ. વરસાદ નતો આવ્યો અને આજ બીજી વાર જશું. આજ બીજી વાર જશે એટલે તમે ખાવા જ જોશો ને? ના, તો વસ્તીને જોશ આલવા, વસ્તીને જોશ આલવા જોઈશે એટલે પેટ પૂજા કરવા જોઈશે, બે વયનું કરવા જોઈએ. ભૂલા જેવી વસ્તી જાય પછી પાછી ના આવે. તો ગાઈસ અમારે છેલ્લી સર્કિટ છે એ પણ અમે નાખા રહ્યા, એ નાખી દઈએ અને નાખીને અને પછી જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો પહેલાં મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લેશું કારણ કે આજે તો 3 ટિફિન આવ્યા છે, 3 ટિફિનમાં મસ્ત અલગ અલગ જમવાનું છે એટલે પેટ ભરીને મસ્ત પહેલાં જમશું, પછી આરામ કરશું અને પછી પાછા કામ ચાલુ કરશું, પાછળ આવશું સર્કિટ નાખવા માટે. તો ગાઈસ આ મારી સબ્જી છે, આ જાલમભાઈની સબ્જી છે અને આ હિતોની સબ્જી છે, એના અંદર લડ્ડુ આવ્યા છે, એક લાડુ આવ્યા છે, હવે ખાવાવાળા 3 જણા છે. તો ગાઈસ અમારે હવે કામ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે, મોટું મોટું ધોઈ લઈએ અને આને જુઓ ખાલી હજી ઊંઘ્યો એટલે મોટું તો વાઈડ ઊભો થા. ગાઈસ પેલો પણ જુઓ નીચે ઊંઘ્યો, અમારે જાલમ તો નીચે ઊંઘી ગયો હતો. તો ગાઈસ કામ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે, મોટું ધોઈ લઈએ અને પછી જતા રહીએ, પાછળ કેબલ ખેંચવાના છે ત્યાં આગળ. તો ગાઈસ હવે હિતેશ જુઓ ખાલી જો ગોખલામાં બફાઈ જાય, બફાઈ બચારો છોકરો. કોઈ આવી મજૂરી કોઈ કરે જુઓ, ખાલી ઉપરની હાઈટ જુઓ તમે, ગોખલું અને નીચે જુઓ પગ રાખીને જો ઊભો હે, આવી મજૂરી કરવી પડે અમારે. શું કહેવું હિતેશ તારું? તો
હા, શેઠને એવું લાગે કે છોકરો કોમ નહીં કરે, પણ છોકરો બહુ કોમ કરે, હોશિયાર છે. તો ગાઈસ તમે જોઈ શકો અમારા જાલમભાઈ સ્પ્રિંગ તો નહીં પણ ડાયરેક્ટ પાઇપની અંદર ફ્લેક્સિબલની અંદર વાયર પરવે છે. જુઓ ખાલી તમે એક હાથે પાઇપ ખચકે હવે તો પણ આવી ગયો મદદ કરાવવાની. હા જુઓ ખાલી જો શું કહે ભાઈ, શું કહે અકેલા કાંઈ હાપની ગોળ માથે નાખી દીધો હોય વાયર ફ્લેક્સિબલ, અને જો ખાલી કેવો ખેંચે. વાહ બંકા વાહ, મોની જો ખરેખર આ તો 3 ફેઝનો કારીગર નહીં, આ 4 ફેઝનો કારીગર છે, 4 મેન છે ગાઈસ, તમારા 4 ફેઝનો કારીગર છે જાલમ. જુઓ ખાલી તમે 4 મેન આર્મી 6 વાર કે છે. તો ગાઈસ અમારા છેલ્લી સર્કિટ છે, આ સર્કિટ છેલ્લી છે, નાખી દઈએ ભોયરામાં, વાત પટી જાય. તો ગાઈસ બારે જે સર્કિટો બધી નાખવાની હતી ભોયરાની અંદર, એ બધી અમે નાખી દીધી, અને હવે અમે જઈએ છીએ નીચે ભોયરામાં, કારણ કે બધી સર્કિટો નીચે ભોયરામાં નીકાળી છે. એ બધી સર્કિટો વેટી ભેગી કરવી પડશે, કારણ કે બાર ખુલ્લા રખોય નહીં એટલા માટે. તો ચલો નીચે ભોયરા. તો ગાઈસ અમે આવી ગયા છીએ અમારા ભોયરામાં, અને જાલમભાઈ કોક બતાવે ये क्या है, क्या है गाइस. ગાઈસ જુઓ ખાલી બધી સર્કિટો આપણે અહીંયા નીકાળી છીએ, અને બહાર જુઓ ખાલી કેટલો વાર ભેગો કર્યા છે, ઢગલા કર્યા છે. તો ગાઈસ આ બધા વાર અમારે ખુલ્લા કરવા પડશે ને, એક અલગ અલગ સર્કિટ અલગ અલગ કરવી પડશે. બધા વાર જેટલી પાઇપો છે એટલી સર્કિટો બધી અલગ અલગ કરવી પડશે. શું કેવું જાલમ તારું? બધી અલગ અલગ કરી વેડવી પડશે, પછી પૂથી નાખીને પાછી પેનલ લાગશે. તો ગાઈસ આટલે પેનલ લાગશે, આટલામાં પેનલ લાગશે. આ સર્કિટો બધી ખુલ્લી કરી નાખીએ ફટાફટ. કમ્પ્લેટ બધી સર્કિટો વેટી ગઈ છે. 10 સર્કિટ છે, 10 સર્કિટ વેટીને મૂકી દીધી. ગાઈસ આ વાયર અમે નાખ્યો ને કેબલ, અમારા જીવ વધારે થઈ ગયા. જીવ એટલો કેબલ જાડો હોય ને એટલો ખેંચીને અમે આટલા લાઈન મૂક્યો છે અંદર ભોયરામાં, ઠેઠ એટલા બધી વાયર છે ઓલો એટલા બધી. આ બ્લેક કોબરા હે, આ પડે ને એ બ્લેક કોબરા હે. ભોયરામાંથી ઉપર જતા રહીએ, કેમ કે અંદર ભોયરામાં બહુ ગરમી લાગે, સર્કિટ વેટતા તો પરસેવો થઈ ગયા. ગાઈસ બારે મસ્ત એટલું વાતાવરણ થયું છે ને વરસાદનું, વરસાદ આવતો જ નહીં. તમે જુઓ ખાલી કેટલું મસ્ત વરસાદ ચડ્યો છે, અને સાઈડ પણ જેટલી મસ્ત લાગે છે, અને વરસાદ તો આવતો જ નહીં. આવે સારી વાત છે. શું કેવું જાલમ? વરસાદ આવતો નહીં ગાઈસ, ચડ્યો છે. અને અમારા જાલમભાઈ થાકી ગયા એટલે બોકડે બેહવા જઈ રહી. ભાઈ એમ કે ફોટો પાડો. શું પાડવું એ? એક ફોટો પાડવાના 50 રૂપિયા. 100 રૂપિયા લઈ લેજે એમ તો પાડી દઈએ. તો ગાઈસ જાલમભાઈનો ફોટો પાડી નાખીએ પહેલાં. તો ગાઈસ આપણે આ એસપીઓ બધી મારવાની છે અલગ અલગ ધોબલાની અંદર. એક ધોબલાની અંદર 2 એસપી આવે છે. આ એસપી છે, તો જાલમભાઈ એસપી મારવા જઈ રહ્યા છીએ. તો ગાઈસ આ જે તમને ફોક્સ દેખાય છે એ ફોક્સની આપણે અહીંયા કનેક્શન કરેલું જ છે. જાલમભાઈ કનેક્શન બતાવશે. કનેક્શન કરેલું જ છે ના, અત્યારે કનેક્શન ખુલ્લું પડ્યું છે. અમારા મંડળે કનેક્શન કરેલું છે પણ કનેક્શન નથી કર્યું અને ખુલ્લું પડ્યું છે. કનેક્શન અમારે કરવાનું છે. તો આવા આપણે 3 થાંભલા છે. એક થાંભલા ઉપર 4 ફોક્સ છે, એમ કરીને ટોટલ 12 ફોક્સ છે. તો જાલમભાઈ કેબલ સોલ છે, કેબલ સોલની ભાઈ આનું કનેક્શન કરવાનું છે, કારણ કે જે ઉપર ફોક્સ મારેલા છે એ બધા ચાલુ કરવાના છે. તો ગાઈસ આ તો બધા ખાલી સિન્ટેક્સ મારીને જતા રહ્યા, ફોક્સ લગાવીને જતા રહ્યા, ફોક્સ ચાલુ બીજા કર્યા નહીં. જાલમભાઈ પકડથી પહેલાં કેબલ સોલી નાખી આડો ફટાફટ. તો ગાઈસ એક ધોબલાનું કનેક્શન અમે કરી નાખ્યું. તો ગાઈસ અમે તો ધોબલો મારીને પણ આ તો જેટલા 4 ને 5 ધોબલાની એસપી મારી ફટાફટ આવી ગયો બંકો. ગાઈસ અરે અમને હેલ્પર સાબિત કરવા માંગી છે પણ અમે થાય એમ છે નહીં. અમે તો કારીગર છો, આજના થોડા કામ કરવા, અમે તો 6-7 વર્ષથી કામ કરવા. અમે તો હમણાં આયા લાઈનમાં 6 મહિનાથી આવ્યા હજી તો ગાઈસ અમારે જે ધોબલા હતા એ ધોબલાના કનેક્શન બધા અમે કરી નાખીએ છીએ, અને જે એસપીઓ મારવાની હતી એસપીઓ પણ મારી નાખી. તો અમારા હિતેશને એક વાત યાદ આવી ગઈ કે છૂટી સાયકલ કોણ ચલાવી શકે.
છૂટીની ઉપાડી સાયકલ તોડવાનું કોણ પેલા આવે ના એ નહીં, છૂટી સાયકલ કોણ ચલાવતું આવવાનું, છૂટી સાયકલ અને સ્ટેરિંગ કોણ છૂટું રાખે એવી ચેલેન્જ લગાડીએ. તો ગાઈસ ઈ તો આપણે આવ્યા રહો સાયકલ લઈને, સ્ટેરિંગ છોડી દેવાનું, છૂટી ચલાવવાની. પડતો ના ભૂય. તો ગાઈસ ઈ તે છૂટી સાયકલ મૂકી, પણ થોડીક જ મૂકી. હવે મારો વારો. તો ગાઈસ આપણે આવી ગયા ઘરે, અને ઘરે તો કોઈ છે પણ નહીં, કારણ કે મમ્મી તો ગઈ છે અંબાજી કેમ દેખવા માટે, અને બે ભાઈ તો અંબાજી ગયેલા છે. અને ઘરે આવ્યા તો મેં તો કીધું મમ્મી ઘરે હશે, તો મમ્મી તો ઘરે નહીં. આપણે પહેલા ફટાફટ ફ્રેશ થઈ જઈએ. તો ગાઈસ હવે હું કરીશ એડિટિંગ. આ તો આપણો નાનકડો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.